હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હું પણ એકદમ મજામાં હે ને આજ જો આપણે એટલે ઘેર અમે મારા હે ને પેલા ગુલાબ કટિંગ બધા આપણે કર્યા હતા ને એમાં એ જો ગુલાબ ખીલે તો તમે દેખણા કેવા ગુલાબ ખીલે. આમાં તો જો જે કરી આવે ને આજે આપણે માંડવી પાક બનાવવાના છે, તો એન્ડ સુધી કિનારી જો ને હજી સુધી જો કોઈ મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરીએ તો પ્લીઝ પેલા જઈને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, નવો સપોર્ટ દેતા રહેજો ને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો હાલો એવું છે તો હું તમને દેખાડા મારા ગુલાબ ને બધા. પેલા તો આવેલા નથી કલર ના આવતા એ તમને દેખાડા. તો જો એવા મસ્ત એના કલર ના થાય, પાછા એક જ ઓલા બધા કલર ના થાય. જો આ પીળા કલર નું, પછી લાલ ને એના માથે પીળા કલર ની ઓલી ને પીરું ને એની અંદર લાલ કલર ની ઓલી ને આ મરૂન જેવું છે. હા તમારો પુસલો જો કેવા લાગે. પુસલ કેવા હે? આ ફૂલ વાવા હે વાવા હે આ જે ભગવાન ની ચડાવવાના હોય કે કઈ મેં ભગવાન ને ચડાવવા કાઢ્યા. આ છે ને મેં એકાદું ગુલાબ રાખી દીધું. આ બધી કલીઓ કેવી મસ્ત નીકળી. એક આ હે, એક આ હે, એક આ હે, પછી આ બધા જો ઝીણકા હિમાઈ હે. જો આ બધા ખીલવાની તૈયારી છે ને આમાં છે ને તે ગુલાબી એલામાં હમણાં એમાં આવી છે. પછી જો આ હે ને ગુલાબી મસ્ત નીકળ્યો. મેં ને આજ હવારે આવી હતી તો ખરી ફૂલ ઉતારવા મેં ભગવાન ની સડાવવા ને એટલે પછી હું કાંક ને આજ વિડીયો ઉતારે ને કાલે હું ઉતારે લે નકર ખરી જાય રોગે મોગે તો ભગવાન ને સડાવ દેવા હારા. આજે ઝીણકા હે આજે ને આ હેલી વેલ પોપિયા એ તો તમને બધાને ખબર જ છે. ને આ હે મારો ફેવરેટ ગુલાબ જેવો કેવું હાટું થઈને તમે વિડીયો ઉતાર્યો આખો. કેવું મસ્ત એનું હે. પેલા તો એકદમ લાલ હોય, પછી લાલ માંથી આ ગુલાબી જેવું થયું. પછી એ હે ને એકાદ હદી વધારે ને હાવ મરૂન કલર નું થઈ જાય મસ્તી. જ્યાં પેલે હાવ લાલ કલર નું હે કલી હે. આ એક દી ખીલ્યું એક દી તોડે લીધું ને આજે જરાક ને ઉકાઈ ગયા ડાયરી. આવા હે ને બહુ મોટા થઈ જાય. કેવું મસ્ત એવા અમારા કુશલભાઈ કી કરે કાકરા ઠલવા ને કારીગર કોઠીમાં કાકરા નાખે. જો એવું કરાય બાબા થયો ને આમાં તો પેરાવ્યા તે બધા ખવાઈ ગયા નડતા કાસા રે ગાની હૈમાં જે એક જ ની સેલું ને હેવતા જો દમણી નથી કેતી કે આંબામાં ફાલ આવવા માંડી છે ને ફાલ આવવાની શરૂઆત થઈ ગઈ. ત્યાંથી ફાલ આવી જારી આજે ફેર હે ને વેલ્યુ ટાઈટ હે ને વેલા ફીટા ન કરો એટલે ફેર બહુ મોડા ફીટા હતા. જેમાં બધા એમાં હે હું બોખીરે ગઈ હતી તે દેખાડે તો કે મારા બાપા ના નાંબામાં બધા નહોતા જ્યાં અહીં આવે છે બધા ફાલ જ છે. હે તો હું તમને દેખાડી આમાં બધા એમાં ફાલ ખીલી જાય ને. આ આંબો હે ને આ આંબા મને તો ઝીણકો આંબો હે અમારે ઓલે ઘેર હે ને એમાં આવે ગજો આમાં જ ને દેખાતા આમાં એ હે તો ખરી પણ મોડો આવી એ તો સારું વાહા મોર આવે ને તો વાહા મોર થાય કેરી એવું હે તો જોવાથી દેખાય બધે. અમારે તો હે ને પાંદડા ના થઈ ગયા જ્યાં બધે હે ફાલ પછી તો આખો લાલ ને પીરો થઈ જાય.
આખા ફૂલ ખીલે જાય ને તાર તો તમે બનારી જો વિડીયોમાં. હાલો એવું મારે થોડાક બર્તન લેવાના હે કે માંડવી પાક આપણે બનાવવાનો હોય ને આજે મીંદડી જાય છે આથી ને આ હે વડલો તો એવું છે. આમાં લીંબુડી છે. મારે થોડાક ને બર્તન લેવાના હે જો આ પડ્યા ને એ ચૂલે આપણે બનાવવાનો છે માંડવી પાક. તો તમે બનારી જો વિડીયોમાં. પછી આપણે મળશું ત્યાં જઈને. ત્યાં આગળ બાય બાય. ને જો આ અમારા ઘરના આંગળે જે છે ને એમાં જો બધાને પેલા આવ્યો હતો મોર એવડે એવડે થઈ જાય. જો બધી પછી આપણે બનાવવાના હે માંડવી પાક. એ તો તમને ખબર જ છે પણ અમે ઘરનો ની ને ખાંડ નો આવે ને ખાંડ વાળો કરવાનો હે. ખાંડ ની સાહણી કરે પછી બી હોય ને આખવા નહીં રાખવાના એનું મિક્સરમાં દરે ને પછી બનાવ્યું ને આ હે મારી તુલસી. અડધો કોરા ને જો પાડો લાંબુ હે એમાં જેને તેવું ન કરે એને હે ને અમારા પેલા આવતું વારે ખેરે બાજુ ખેરે એનું મોડું થઈ ગયું ને અમારો વેલો આવે એવું હે જામ બધી. ઓલે ફેરે તો આમાં એક કેરી આવી હતી ખરી પણ રઈ નતી કે ઠાર આવ્યો હતો ને એમાં ખેરે ગયો હતો આખો ફાલ. હે વાજુ ખેર આવે કે કામ કરે તમને જોયું ને અમારી તુલસી હે જરાક ઓલી થવા માંડી નર્વસ. જો ઉપર આવે ગયો એટલે લગા એવું છે ને ઓલો જો અમારો હે ને આંબો અહીંયાથી દેખાય તમને. આ તો એક ઘર મૂકે ને ઈ હે આગળ મેં તમને દેખાડ્યા તા ઈ નટાણે જો બધા પંખેડા જતા હતા એના. આ હે અમારી બિલ્લી. એમાં જો બિલ્લા આવ્યા મલકના એવું હે ને આ જો અમારા શેકલા હે ટાણે પાણી પીએ. પછી જો અટાણું ચડે કે મેળી પર વ્યૂ જોવા. હું તમને તે દેખાડતી હતી કે અમારી સિકોડીમાં જો ફાલ આવ્યો એ જો એવડે એવડે સિક્કુ થયા એ તમને શેકલાનો મસ્ત અવાજ આવતો હે છે. અમારું ગામડું હનુમાનગઢ નો વ્યૂ છે. ટાણે જો આ બધે શેકલા બેઠા એવું છે. ને વા જો અમારી આઈનું મકાન બન્યું છે નાનું. જો અહીં બેઠા શેકલા. ને આ છે અમારા ડુંગર. આ છે અમારું હનુમાનગઢ ને આ જો અમારું ઓલું ઘર હે ને નથી દેખાય આંબા વાળું અહીં અમારું ઘર છે. જો શેકલા ઘણા શેકલા આવે કે ખીરું હોય ને શીખું પાકે તાર શીખું ખાયા લેલાડા નો જે તો ઝીણકા ઝીણકા હે શીખું ને કીણી કીણી ચીકુ ભાવે કમેન્ટ કરજો. મણી ભાવે પણ મણી વન પક હોય ને ઈ જ ભાવે. આપણે તોડે ને ધાર્યા હોય ને
ઈ નો ભાવે વન પકોય ને એકદમ મસ્તી ના કે મી હે ને પછી હમણાં હે ને થોડા કોયલા થાય ને એટલે આપણે હાથ અડાડ્યું ને તો એ પાકલી હે એવું ઈ જ ભાવે મને એવું હે જો આ પાડો ના આંબો હે એની જે ફાલ ને થયું તમને શેકલાનો અવાજ સંભળાતો અહીં જો બધા અટાણે વાતચીત કરતા એની ભાષામાં એવું છે ના જો અમે બાજરો હીકવો હતો તે જ્યાં પડ્યું આજે શેકલી આવી મને કે મારો વિડીયો ઉતાર લે હું કે હા હાલ ઉતારી લઉં એવું છે હાલો તો એ મારી હાહુ માંડવી પાક બનાવે તો આપણી અહીંયા જશું તો જો હું આવી તો તમારી હાહુ ખાંડ ને એ બધું તો નાખી દીધું તું પછી જો ત્યાં ઉપર જહે ને એટલે પછી નાખી દઈએ એમાં માંડવી નો ભૂકો ઓલો મિક્સરમાં દેરો હોય ને ઓલો વારે ખેરે માંડવી પાક બનાવવા પણ એ હે ને મારાથી બનતો જ નહીં ગમે એવો ટ્રાય કરે ને તો એ પાછો એક દી ટ્રાય કરી એવો બની હે એવું હે હલાવે હલાવે પછી પરભાર જેવો બની ગયો એવું ને તો એમાં વિડીયો મળી આમાં થાળીમાં હું તેલ નાખે ને એનું કરતી હતી એમાં ફેરવી લે ને તો પછી એની ઠેફલી પાડીએ ને ચોટે ને એવું હે હાલો તો બની ગયો છે માંડવીનો પાક તો આ લોકોને ખાવું હોય તો તમે આવી શકો છો મારી હાહુ જ બનાવ્યું મિયા જ નથી બનાવ્યો ખાંડ વાળો હોય અડધાની ભાવતો હોય અડધાની ન ભાવતો હોય પણ આ પોસો બને ને ઓલો તો એવો કડક હોય કે દાંતું એટલે ગામમાં જોડે ઈ તો ઓલો હોય પણ હું તો વારે ખેરે બનાવું તો મારા તો દાંતમાં સોટી જ જાય એવું જ બનાવવાને જો કુશલ બે હેગો શાકવા મામ ખાવું કે ને માખી તો પેલા પૂગી આવે ખાવાનું હોય તો મારે કુસલાથી જરવાય નહીં જરાય હું એક બે થારીનો કયો તો તમે કોઈ બનાવ્યો હોય તો કમેન્ટ કરજો તમે કયો બનાવો તમને કેવો ભાવે મને તો બે ભાવે જો ઉસલો હાથ મારે એમાં થારીમાં ને જરવા તો પ્રાર્થના બોલે એવી બાલ મંદિર જાય ને એટલે ના પેલા પ્રાર્થના બોલાવે ને પછી ખાવા દે એની યાદ આવે તો એ પ્રાર્થના બોલતો હતો પ્રાર્થના બોલી લીધી ને પછી મને કે ખાવા દે ખાવા માંડ્યો હાલો તો એ પછી અટાણે જો 5:30 જેવું છે જો ટાયરી મળે ઠંડી આવે જો સ્વેટર પહેરી છે હું તો હવાથી સ્વેટર પહેરા અમારે આ કોરા પાણા હોય ને પણ તપે ને તો ઉનાળામાં વધારે અમારે આ કોરા તડકો બહુ પડે કે પાણા હોય તો એ પાણા તપે ને ઠંડી હોય ને શિયાળો હોય ને તે દૂધ આ કોરા બહુ ટાઈટ પડે કે પાણું છે ને ઠરે મારે આ કોરા બહુ ટાઈટ પડે તમારે એક કેવી ટાઈટ પડે એ કમેન્ટ કરજો તો એવું છે
ને આ વિડીયો કેવો લાગ્યો, જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવો નવો સપોર્ટ તમે દેતા રહેજો. પછી આપણે મળશું એક નવા વિડીયોમાં. તાલ આગળ બધાને બાય બાય, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય રામાભી.